મનપાની ચૂંટણી પહેલા અટલાદરાના લોકો નારાજ થયા છે। દૂષિત પાણીને લઈને વોટ ન આપવાનો નિર્ધાર કર્યો છે। વોટ લેવા આવતા લોકો પર ભરોસો નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। 15 વર્ષથી નળમાં દૂષિત પાણી આવે છે। કોંગ્રેસને પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો છે। લોકોએ કહ્યું કે કોઈ નેતાઓએ આવવું નહીં। ભાજપના નેતાઓ જીત્યા પછી દેખાયા નથી। કોંગ્રેસે કહ્યું કે અમને કામ જોઈને વોટ આપજો, અમે સમસ્યાનું સમાધાન લાવીશું। ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાતા લોકો છે તે ત્રસ્ત બન્યા છે, કારણ કે સતત છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળે છે। અટલાદરા વિસ્તારનું કોઠી ફળ્યું છે અને આ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી જે પાણી છે તે દૂષિત આવી રહ્યું છે અને તેના કારણે હવે લોકો છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે। કોંગ્રેસના જે ઉમેદવાર છે તે અહીંયા પ્રચારમાં નીકળ્યા ત્યારે આખો આ જે મામલો છે તે સામે આવ્યો। શું કહેશો બા, કેટલા સમયથી આ દૂષિત પાણી આવે છે? શું 15 વર્ષથી આ પ્રોબ્લેમ છે। એના કરતાં અમારી જૂની લાઈનો હતી એમાં ઓછું પાણી આવતું હતું પણ સારું આવતું હતું। આ અત્યારે પાણી પી પીને કોઈ જાતનો આ કોલેરો પેદા થઈ ગયો છે, અથવા પાછું પેલું કોરોના ચાલુ થઈ ગયો આ પાણી પીવાથી। બાકી કોઈ કોરોના નહીં કે કોઈ કોલેરો નહીં, પણ આ કેટલા વર્ષોથી આ સમસ્યા 15 વર્ષથી આ સમસ્યા ચાલુ છે। લાઈન નાખી છે તો બી પાણી ખરાબ આવે છે, એટલે સમસ્યાનો કોઈ હલ જ નથી, બરાબર છે। લાઈન ખોદીને તમે કઈ અગર પાણી ખરાબ આવે છે એ લોકો આ શોધી જ નથી શકતા। કેટલા 15 વર્ષ થયા આની આ જ સમસ્યા ચાલુ જ છે। પાણી તમે જોઈ શકો છો પીવા લાયક નથી। આ કોર્પોરેશનમાં અત્યારે જે બી કોર્પોરેશનમાં ચૂંટાઈ આવેલા છે અધિકારી, એ પાણી પીવે તો હું આ પાણી પી શકું છું। બિલકુલ, શું કહેશો? રજૂઆત કરી છે કે કોઈ જગ્યાએ પાણીને લઈને? કરી, કોઈ જોવા આવતું નથી, કોઈ નહીં। અને ભાજપ વાળા તો ચૂંટાઈને ગયા પછી કોઈ જોવા આવતું નથી। અત્યારે કોર્પોરેશનમાં કોર્પોરેટર છે, અટલાદરા કોઠી ફળિયામાં આવીને પૂછો કે કોર્પોરેટર કોણ છે, કોઈને ખબર છે નથી, કોઈને ખબર નથી ને કોઈ ઓળખતું બી નથી એમને કે કોર્પોરેટર કોણ છે। અત્યારે એમની ફરજ છે ચૂંટીને આવ્યા પછી જોવા આવવાનું, કોઈ આવતું નથી। વોટ લેવાનો હોય ત્યારે બધા જ આવે છે, પછી કોઈ જોવા આવતું નથી। બિલકુલ, શું કહેશો? પ્રચાર ચાલુ થઈ ગયો છે, હવે નેતાઓ આવતા હશે, શું કહેશો? કારણ કે પાણી છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા છે। 15 વર્ષથી સમસ્યા છે ને આવું પાણી અમે પીએ છીએ અને છોકરા બી બીમાર પડે છે, ઝાડા ઉલટી થાય છે, એટલે છોકરો 3 દિવસથી બીમાર છે અને વોમિટો। નેતાઓ આવતા હશે વોટ માંગવા, શું કહેશો? આવા જ છે ને માગવાને પગે પડે છે કે અમારો વાટ હાલજો, અમારો વાટ હાલજો એવું કરે છે। અમે આફર વાટ હાલવાના જ નહીં અમને, અને ફરી અમે ગુસ્સો બી નહીં દેવાના એમને। અમે આ વખતે લોકો છે તે વોટ નહીં આપે, ફળિયામાં નહીં ઘૂસવા દે, શું કહેશો? જે રીતે લોકોનો રોષ જોયો કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા છે, નિકાલ નથી આવ્યો। અત્યારે અમે અટલાદરા વિસ્તારના કોઠી ફળિયામાં આવ્યા હતા। દૂધનો દાજેલો છાશ પણ જોઈને પીવે એવી હાલત છે। આ બધા દૂધના દાજેલા છે, એટલે અમે અત્યારે આવ્યા અને એમને જે પણ રોષ આક્રોશ હતો એ ઠાલવ્યો છે। આપના માધ્યમથી કહેવા માંગીશ કે 30 વર્ષથી સરકાર છે, નડિયાથી તળિયા સુધી તમારું શાસન છે અને તમે વચનોનો વરસાદ કરી દીધો છે, તે છતાં તમે પાયાની જે નજીવી જરૂરિયાત પાણી છે એમાં પણ લોકો તરસે મરે છે। તો તમે કઈ રીતનો વિકાસ કર્યો? તમે નળ સે જળ નામની બધી સુવિધાઓ લાવ્યા, બધા જ એ વચનો આપ્યા અને નળમાંથી પૈસા લઈને તમે ઘરે જતા રહ્યા, પણ એ નળમાંથી આજ સુધી પાણી આ બહેનોને મળ્યું નથી। એનો આક્રોશ છે। આગામી સમયમાં વડોદરાની જનતાને વોર્ડ નંબર 12 ને કહેવા માંગુ છું કે પાણીની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ છે અને આ વખતે જો વોટ કરો તો બધું ધ્યાનમાં રાખીને વોટ કરજો। બાકી અગેન આ લોકો જેવા દાજ્યા છે એવા આપણે પણ દાજવાની એ થઈ શકે છે। હાલ વોર્ડ નંબર 12નો આજે અટલાદરા વિસ્તાર ને ત્યાંના કોઠી ફળિયાના લોકો છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા છે, તેમ છતાં પણ નિરાકરણ નથી આવ્યું। જો આગામી સમયની અંદર જ આ જ પ્રકારની સ્થિતિ થઈ તો લોકો છે તે વોટ બહિષ્કારની ચીમકી છે તે પણ ઉચ્ચારી રહ્યા છે અને સાથે સાથે કોઈ પણ નેતાને આ જે ફળિયું છે તેની અંદર ઘૂસવા નહીં દે તેવી વાત પણ હાલ કર્યા છે। લોકોની એક જ માંગ છે કે આ જે પ્રાથમિક સુવિધા છે તેનું નિરાકરણ આવે ને જેથી કરીને લોકો છે તે રોગચાળાનો ભોગ ન બને। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।